Dear student, we are learning active voice, passive voice. In the examination, you will be asked of 2 marks question. 2 mark નો તમને પ્રશ્ન પૂછા. We have studied isolated sentences about 10. દસેક જેટલા આપણે છૂટાછવાયા વાક્યો લખેલા છે, શીખેલા છે. Now all of them have some meaning. દરેક વાક્યમાં જરા શીખવાનું છે, ધ્યાન આપજો અને કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું છે. ડોન્ટ કોપી ધીસ આન્સર લખેલું છે, એમાં પણ ધ્યાન આપવાનું છે. ન સમજાય તો મને કહેજો. Now here in the examination you will be asked short paragraph of 3 sentences. 3 વાક્યનો તમને એક નાનો પેરેગ્રાફ પૂછાય. The first one is given as start like this. પહેલું વાક્ય તમને start like this કહીને આપેલું હોય અને બાકીના 2 વાક્ય તમે કરવાના હોય. આપણે અહીંયા શીખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પરીક્ષામાં આ રીતે તમને પૂછાય, The villagers congratulated me for winning the election. Right? હવે તમને પરીક્ષામાં જે આપેલું હોય start like this, ઓકે, સબ્જેક્ટ છે the villagers congratulated me. me જે છે ઓબ્જેક્ટ અને અહીંયા તમને આપેલું હોય I. Congratulated verb was congratulated. રાઈટ? તમને કદાચ આટલું જ આપેલું હોય અને વધારે આખું વાક્ય લખેલું હોય તો I was congratulated for winning the election by the villagers. જે હોય તે પહેલું વાક્ય તમે લખો એનો તમને કોઈ માર્ક મળે નહીં, કારણ કે જે પેસિવ વોઇસ કરવાનું, વર્બ ફોર્મમાં ચેન્જ કરવાનું, એ વર્બ ફોર્મ તમને આપી દીધેલું હોય. બાકીના ભાગમાં કંઈ ફેરફાર હોય નહીં, બાય ફ્રેઝ લખવાનું હોય, એનો કોઈ માર્ક મળે નહીં. મુખ્ય છે વર્બ ફોર્મ અને અંદર ઓબ્જેક્ટ શોધીને ઓબ્જેક્ટને શરૂઆતના સ્થાનમાં મૂકવું એ મુખ્ય. એટલે એ તો આપેલું જ હોય, એમાં કંઈ તમને માર્ક મળે નહીં. હવે બાકીનો ભાગ જે છે બીજું વાક્ય, They handed me a hand woven khadi shawl. They handed me a hand woven khadi shawl. હવે તમે આ જે ઓબ્જેક્ટ છે એ પણ ઓબ્જેક્ટમાં છે, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. જ્યારે વ્યક્તિ હોય તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. વસ્તુ હોય તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ. બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો. તમે મીને શરૂઆતમાં લખો તો આઈ થાય, હેન્ડ વુવન ખાદી શોલ લખો તોય વાંધો નહીં, તો બેઠું જ રહે. અને આપણે એ લખીએ છીએ હેન્ડ વુવન, હાથથી વણેલી, હેન્ડ વુવન ખાદી શોલ. બરાબર? એટલે આપણે આ જે કર્મ છે એ કર્મને શરૂઆતમાં મૂક્યું. ક્રિયાપદ છે હેન્ડેડ, હાથોહાથ આપવું. પહેલા આવો નથી, હાથોહાથ આપવું. હેન્ડેડ લખેલું છે. હવે એ સિમ્પલ પાસ્ટ છે, હેન્ડનું હેન્ડેડ કરેલું છે, તો સિમ્પલ પાસ્ટ સહાયક ક્રિયાપદ આપણે વોઝ અને વરમાંથી લીધું, એક વચન છે એટલે વોઝ. અને હેન્ડેડ એ પાસ્ટ ટેન્સ છે, એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ સેમ છે, હેન્ડેડ. મી લખેલું છે, અહીંયા થશે ટુ મી, બાય ધેમ, બાય ફ્રેન્ડ્સ. ન લખો તો એ કંઈ વાંધો નહીં. ઓકે, નાઉ સમ ઓફ ધેમ, તેમાંથી કેટલાક, આર સ્ટીલ ક્રિટિસાઇઝિંગ મી. હજુ તો કેટલાક મને મારું ક્રિટિસાઇઝ કરતા જ છે, હજુ કન્ટિન્યુ. હજુ કન્ટિન્યુ છે. હવે અહીંયા ઓબ્જેક્ટ છે મી, તો મીને લખીએ અહીંયા આઈ. બરાબર? એ શરૂઆતમાં આવે એટલે આઈ થઈ જાય. ક્રિયાપદ છે આર સ્ટીલ ક્રિટિસાઇઝિંગ, આઈ આર ક્રિટિસાઇઝિંગ. આરનું અહીંયા થશે એમ. સહાયક ક્રિયાપદ જે તે હોય સહાયક ક્રિયાપદ લખવા. તો અહીંયા આર છે, કારણ કે સમ ઓફ ધેમ લખેલું છે એટલે બહુવચનમાં સમને લીધે આ લખેલું છે. અહીં આઈ છે એટલે એમ થશે. આઈ એમ, આ
સ્ટીલ સમય સૂચક શબ્દ કે જે હોય તે આઈ એમ સ્ટીલ ક્રિટિસાઇઝિંગ છે તો આપણે ટુ બીના ક્રિયાપદ વગર શીખેલા છે કે ટુ બીના ક્રિયાપદ વગર પેસિવ વોઇસ બનતું નથી. આ આઈએનજી માં છે, સોરી ક્રિટિસાઇઝિંગ આઈએનજી માં છે તો આપણે આ પણ આઈએનજી માં લઈએ બીઇંગ. અને ક્રિટિસાઇઝિંગ છે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, એનું past participle. So I am still being criticized by some of them. લખી દઈએ. એટલે તમે અહીંયાથી આગળ લખો તો તમને એના માર્ક મળે. બરાબર, બે વાક્ય લખો તેના માર્ક મળે. ઓકે, બીજું ઉદાહરણ લઈએ. Mr. Joshi noted the departure time of the Gujarat Express. ટ્રેન હોય, ટ્રેનનું નામ આપેલું હોય તો તેની આગળ ધ લખવાનું હોય છે. બરાબર છે. ક્રિયાપદ છે નોટેડ. ક્રિયાપદ પછીનો શબ્દ ઓબ્જેક્ટ હોય, કર્મ હોય, કર્મને આપણે આગળ મૂકવાનું. બરાબર. ઓકે, એટલે આ તમને શરૂઆત તો કરી આપેલી હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, પણ તેમ છતાં જો આપણને ન ખ્યાલ આવે એવું હોય તો તમારે મને પૂછી લેવું, આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે હું કહેવા માંગે છે. સ્ટાર્ટ લાઈક ધીસ. તો શરૂઆત કરવાની છે ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ગુજરાત એક્સપ્રેસ. બરાબર. હવે ખાસ વાત એટલા માટે મેં લખ્યું નથી આગળથી, કારણ કે તમને ખ્યાલ આવવો જોઈએ કે ઓફ ફ્રેઝ સાથે જ જાય. તમે ધ ડિપાર્ચર ટાઈમ લખો અને પછી ઓફ વર્ડ બાદ પછી તે લખો એ ચાલે નહીં. ઓફ ફ્રેઝ સાથે જ જાય. ઓફ ફ્રેઝ એડજેક્ટિવનું કામ કરે એ સાથે જ જાય. ડિપાર્ચર ટાઈમ નોંધો, શાનો ટાઈમ નોંધો? ઓફ ગુજરાત એક્સપ્રેસ. એટલે ઓફ ફ્રેઝ સાથે જાય. ઓફ ફ્રેઝને છૂટા પાડવાના હોતા નથી, એટલે સાથે જ લખાય. ઓકે, આપણે લખી દીધું. નોટેડ લખેલું છે. નોટેડ સિમ્પલ પાસ્ટમાં છે એટલે આપણે સિમ્પલ પાસ્ટ સહાયક ક્રિયાપદમાં વોઝ ને વરમાંથી વોઝ લઈએ. વોઝ. નોટેડ ઈડી લગાવેલું હોય તો જ્યાં ડી કે ઈડી લાગેલું હોય તો એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ જે તે જ હોય. વોઝ નોટેડ બાય મિસ્ટર જોશી. ઓકે, પહેલું વાક્ય પૂરું થયું. હી હેડ મિસ ધ ડિલક્સ. ડિલક્સ ટ્રેનનું નામ જ છે. સો ધ ડિલક્સ ટ્રેનનું નામ છે. ડિલક્સ ટ્રેન લખો તો વાંધો નહીં. ડિલક્સ હેડ મિસ્ડ આગળ ક્રિયા થયેલી હતી એટલે આ ટાઈમ નોંધો તે પહેલાંની ક્રિયા છે હેડ મિસ્ડ. તો ડિલક્સ હેડ બીન, એટલે હેડ સહાયક ક્રિયાપદ તો હેડ લખવાનું. મિસ્ડ પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે આપણે ટુ બીનું પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું બી, અને મિસ્ડ પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે મિસ લખી દેવું. રાઈટ, મિસ. એટલું ખાસ યાદ રાખો કે જ્યાં છેલ્લે ઈડી આવતું હોય તો પાસ્ટ પાર્ટિસિપલ પણ ઈડી જ હોય. ધ ડિલક્સ હેડ બીન મિસ્ડ બાય હિમ. રાઈટ, એન્ડ હી કુડ ડુ નથિંગ. હવે કંઈ કરી શકે એમ નથી એક્સેપ્ટ વેઇટિંગ ફોર ધ ગુજરાત એક્સપ્રેસ. ગુજરાત એક્સપ્રેસ વેઇટિંગ કરવા સિવાય એની પાસે કોઈ બીજો ઉપાય નથી. ચલો, તો હી કુડ ડુ નથિંગ. હવે આપણે ઓબ્જેક્ટ શોધવાનું, તો આ ઓબ્જેક્ટ નથિંગ સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ કુડ ડુ. બરાબર. નથિંગ કુડ સહાયક ક્રિયાપદ જે તે હોય એ લખી દેવું. સહાયક ક્રિયાપદ લખવાનું ફરજિયાત. અને સહાયક ક્રિયાપદ કુડ લખ્યું. આ ડુ મૂળ રૂપમાં છે એટલે આપણે ટુ બીનું રૂપ લખીએ બી. નથિંગ કુડ બી. અને ડુ નું પાસ્ટ પાર્ટિસિપલ ડન બાય હિમ એક્સેપ્ટ સિવાય કે waiting for the Gujarat Express. Alright.
સમજાઈ જાય એવું છે. તો ખ્યાલ આવે તો આપણે બીજા વાક્ય કરીશું. ઓકે, થેન્ક યુ.